એ મારી પડે જોવા મારી દેવસા ઉડ પરસા सब उजाड़ो जाऊंगा बेहोन वाली समुंडा भाग्यो जाए ए मारी कालिया भिलनी देवी मारी दरिया ना काठानी रमनारी देवी भिलरे तो बड़ी ऊंचा कोटलानी मालिपा ए मारी खाको दरिया या खानो मा चामुंडा मा पण जेना वडवाए मारी चामुंड देवनु भजन कर्यु होय मारी विष भुजानी मारी कालिया भिलनी देवी मारी चामुंड रमती हो मारी चोटीला ना डुंगरानी देवी तने हाल कहेवानो मारी चामुंड वडाड़नो चामुंडा कर दिवे पण मारी पुत्र नथी मारी विष भुजानी मारी चामुंडा मारे ए तारी सेवायु कोण करछे मारी विष भुजानी चामुंडा
फूटे मारी प्रभातना पोरनी देवी मारी मेलड़ी ए मारी माया फूटे मारी मेलड़ी मारी एक दी मिलकत खुली जा मारी फूटी जाए मारी मेलड़ी एक दी मारे भाइयों ने भानरू मारी सुवर्णा नाकानी देवी ए मारी संखलपुर नाजुक झाड़वानी देवी मारी बेसराजी तन मनाओ रमनाली देवी ए मारी बाथा भिड़ी रेखायु रंगी मारा बापनी देवी घोड़ियार घर नो दुबलो ए बड़ी एने पुत्र वगर नो हतो मां घोड़ियार परिवार पण मारी मेला भांगवा उतरी मारी चारण मामड़िया तड़ा घोड़िया रहा हाथे नैनू मारी हम डाल तारी भेड़ों में रखियो मारी उतरी मारी घोड़ियार मारी रोई साला नाने हवा
મારી નવઘણના નેજાની દેવી અરે માં રોહિશાળાના ઘાટની માથે બેઠી હોય અને એવી મારી મોમણિયાના નેહની વાલબાયા જેદી આવડ જોગડ તોગડ હોલ સોસાઈ બીજબાઈ હાથ બહેનોને લઈ અને મૃત્યુ લોકને માણવા માટે મારી મોમણિયાની આઈ ખોડિયાર જેદી આવી હોય બાપ અને તેથી એ રોહિશાળાના નેહની માલપા રાતના 12-1 નો સમય બની ગયો હોય અને મારી આઈ ખોડિયાર પોતાના ભાઈ મેરખ્યાને એટલું કહે હે વીરા હાલ અહીંથી આપણે વડાનગર શહેર કહેતા વલ્લભીપુરની માલિપા એક દી આપણા બાપ મોમડિયા ચારણને જેને વાંજિયા મેણું મારી અને રજવાડાની માલિપાથી જેને ઝાંકારો દીધો તો ને એ રાજાને જોવો આજ મારે ખોડિયારને જાવું છે માં અને તેથી હાથે બેનું મૈયારણનો વેહ લઈ અને વડાનગર શહેરની સામે હાલી નીકળે મારી આઈ ખોડિયાર પણ કેવી જાય મારી શોખમાં મેલાવું મારી મેલડી તાવડા એ તેદી ઉગે મારી જોગમાયા જેદી દિવસ હાથ में એક દિવસ સિંધુરિયા બેટના કાંઠાની માથે અમીર સુમરાએ જેદી સાહેબ જાહલને કેદ કરીને તેથી મારી સિંધુડી અમીર સુમરાને સમજાવતી હતી કે હે અમીર રવા દે બાપ દુનિયાની માલિપા હવની જાય જણી હરખી હોય એ મારા અમીર આ જાહલને મેકી દે આ તો એક પરદેશી પંખેડા દુકાનને ઉતરવા માટે તારો આશરો લઈને આવ્યા છે પણ તેથી સાહેબ એ જાહલના રૂપની માથે
ઓળઘોળ બનેલા અમીર સુમરાએ મારી ભગવતી સિંધુડીને એટલું કીધું કે હે દેવી, દેવી તું કદાચ મારા રજવાડાનું રખોપું કરતી હોય, મારું ધ્યાન રાખતી હોય, મફત નથી રાખતી, હું તને 12 મહિને નિવેદ આપું છું. પણ તેથી મારી ભગવતી મારી સિંધુડી આ બેડાની માથે બેઠેલી મારી સિંધુડી એટલું બોલી હતી કે હે રાવજા રવા દે, અમીર રવા દે. એ દીકરા, દુનિયાની માલપા જેમ માણા માણાનું હગવું હોય એમ દેવ દેવનું હગવું હોય. ગરવા ગઢગીરનાર જુનાનો ધણી જેથી ભાલાની માથે એની દેવ ખોડિયારને લઈને આવશે ને તેથી હું એને શું જવાબ આપીશ? પણ સાહેબ, દુનિયાની માલિપા દેવી ગમે એવી બળુકી હોય પણ વસ્તી કપાતર પાકે ને ત્યાં દેવીને હેઠા જોયા જેવું થાય. અમીરને ખૂબ સમજાયો પણ અમીર સુમરાએ તેથી મારી સિંધુડીને એટલું કીધું કે તારે અહીં રહેવું હોય તો રહે, નકર તને છૂટી છે, જે દિશે જવું એને વહી જા, બાકી જાહલને આજે નહીં છોડું, કાલે નહીં છોડું. અને તેથી મારી સિંધુડી રાતના 1 વાગે બોલી હતી કે દીકરા અમીર, કાલનો દી ઉગે અને જો ગરવાની ફોજ આવી અને સિંધની ધરતીને નો ધમરોળી નાખે તો હું ગાંડી સિંધુડી સિંધોય માત કી. મડી લીલે બેઠી મડી માતરી જેદી લીમડે, એ મડી તાતી હાકલું માં માતરી તોડવા. વધના કરું માં માતરી વખા. મડી વાલા લાગ્યા એથી તને સગુન પરના દુગ જાડવા. તને વાલો લાગ્યો એક દી દુબળો પરિવાર મારી શાયર પેટે દેવી. માગો માગો મારી વસ્તી મારી માતરી પાસે માગો પાસે.
ના જુગ જાણવે મારી માતરી એમ કે ગઈ દુનિયાની માલપા કાળા માથાના માનવી દુનિયાની માલપા એકવાર મન માતરીના ટકોરો કર હે દુનિયાની માલપા ટકોરો કોર અડધું વેણ બોલને જો આખું નો પાડી દઉં તો સકલ મનના જુગ જાણવે હું માતરી દેવી નો બેઠી હોય બાપ
ભોલેનાથ કી જોહના મારી શકતી કોઈ જોના મડી ચોટીલે ચામુંડા વહે વહે દુનિયા ખાનો દાતાર પણ મડી ભૂખ્યા ભૂખ્યા માનવીને માં ચામુંડા ભોજન આપતા એ મડી સણું પૂરતી મારી વિષ ભુજાળી ચામુંડા એવી જ્યાં હવજ અને દીપના ડણકું દેતા હોય ત્યાં મારી વેશ ભોજાળી ભગવતી ચામુંડાના બેસણા હોય ભાઈ પણ નવ હથા ડાલા મથા હવજ જ્યાં ડણકું દેતા હોય અને એવા સમયે રાતના 12-1 ના સમયે કોઈ આંખમાં ભૂલો પડી ગયો ને જેને હવજ કે દીપડાની ડણક સંભળાઈ ગઈ હોય છે પણ જેના કુળની માલબા મારી ભૂખરા ડુંગર માથે બેઠેલી વિષ ભોજાળી ચામુંડ જેવી દેવ પૂજાતી હોય ઇત્યાદિ જેના વડવાએ મારી ચામુંડ નું ધોપેલિયું લઈને કદાચ રાત ને દિવસ જેના નામની માળાયું ફેરવી હોય અને વગડાની માલબા એકલો ભૂલો પડેલો ભટકતો આત્મા એમ કે એ મારી ચોટીલાના ડુંગર વાળી ચામુંડા દેવી 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 જો હવજ ને દીપડાનો કદાચ મને ભેટો થઈ જાય છે તો મને મારી નાખશે ખાઈ જાય છે બાપ અને તેથી મારી પાનેરા ડુંગર માથે કોટડાના કાંગરે બેઠેલી મારી જહા ભીલની ચામુંડા એમ કે મારી વસ્તી બાપ મરતા પહેલા એકવાર મને ચામુંડાને જો હૃદયથી યાદ કરી લે ને હવજ ને દીપડા કદાચ આવે અને તારી માથે તળપ નાખે અને જો મારા ભોની માલબા ભાલા નો બેહારું તારી ચામુંડા ને
આજે અણિયાળી ગામના ટીપે અને એમાંય મારી ભગવતી દાદા હીરાની મારી ભગવતી ચામુંડાનો જામ માંડવો છે સાહેબ. પણ ઈ માંડવાની માલબા મારી ભગવતી ચામુંડના વાયકને માન દઈ અને દરિયાના લોઢની માલબા રમનારી મારી ગેલી સિકોતર જ્યારે આવ્યા હોય છે. કોઈ માતાજીને ગરબા વાળા હોય, કોઈ માતાજીને દોહા સંત વાળા હોય, પણ મારી ઝઘડુસા વાણિયાના પુનારથની દેવી મારી સિકોતર દરિયાના લોઢની દેવી જ્યારે આવી હોય છે. 2 મિનિટ મારી ભગવતી સિકોતરના નામનો રાહડો અહીંથી ગાવો છે. અહીં બેઠેલા તમામ ભાઈ બહેનો 2 હાથને ઊંચા કરી અને મારી સિકોતરને માનતા સાહેબ ખાલી 2 મિનિટ તાળીનો દાદ આપજો સાહેબ. સિકોતરને માનતા હાથ ઊંચા કરો છો ભાઈઓ બહેનો તમામ. હા ખોડિયાલ સ્ટુડિયો વાંકાનેર બધાયના સીના પડો બાપ. ये राहडे रमे माँ राहडे रमे माँ गलीश को राहडे रमे राहडे रमे माँ राहडे रमे माँ गलीश को राहडे रमे પ્રભાતના પોરની મારી મેલડી જગમાલ વહાણ ના વેરાગી પવાની ડમનાર મારી મેલડી તન મનાવું મારી
રાતના 12 નો મતનો થઈ ગયો હોય અને મારી મેલડી હવા વેતની નાગણી બની અને મારા જગમાલને એટલું કહેતી હોય કે હે જગમાલ, એ મારા જગમાલ દુનિયાની માલિકા મને મેલડીને શું પૂછે છે બાપ? દીદી જગમાલ મારી નિર્ધનિયાનું જેને નાણું કહેવાય, મારા વગર પૈસાનો મારી મેલડી વકીલ કહેવાય બાપ. અને બાપ જેના જેના વડવાએ મારી મેલડીનું કદાચ 2.5 ઇંચનું મંડાણા ધરતીની માથે માંડીને જ્યાં જ્યાં મારી મેલડીને બેહારી છે ને બાપ, જેના વડવાના મોઢે કદાચ મારી મેલડીના અમર પિયાલા પીને મારી દેવી કદાચ અમીરનો હોડકારો લઈને મારી મેલડી ઊભી હોય, તેથી મારી મેલડી જગમાલને એમ કે એ જગમાલ દુનિયાની માલિકા આજ મારા જગમાલનો પાવો વાગે અને મેલડી કદાચ હાથમાં પતાળમાં હોય ને તો એ હવા વેતની નાગણી બની અને જગમાલ કદાચ તારા પાવાના રાગની માથે રમવા ન આવું ને બાપ, એ તો હરખા ખાવડિયાની મેલડી નહીં બાપ.
મારી કાચી માટીનો મારી મોમાઈ કુંભ થાપ્યો અને એમાંય મારો વીર વાસંગી જેને મારી આયુનો આગેવાન કહેવાય, મારી મોમાઈનો મોવડી કહેવાય, એ મોરલીનો નાદ થાતો હોય, મોરલીના નાદની માથે મારો વીર વાસંગી આવે, પણ કેવા આવે?
બાપા ભલાઈ વાહ એ દૂધ પાઈ દો. જેને સુરજાબેન ના કાપડાની મોમાઈ કહેવાય, સાંગડા વાઢેરની મોમાઈ કહેવાય સાહેબ. અને જેને કચ્છની ધરતીની કાળી નાગણી કહેવાય એવી મારી લાખેણી હાંઢ વાળી મારી ભગવતી મોમાઈ આવે બાપ. પણ કેવી આવે? એ હાંઢડી મારી મોમાઈ માને વાલી મારા ભાઈઓ ભલી શણગારો હાંઢડી રે. એ હાંઢડી મારી શણગારો તને હોંઢડી રે. આ મારું ખરેડા, આ મારું ખરેડા. મારી ધાવડીનો પરિવાર, ધાવડીનો પરિવાર. એ આ બને મિત્રોની મોત, મિત્રોની મોત. શણગારો હાંઢડી રે. મારી મોમાઈ હાંઢડી આવે. બોલો મોમાઈ માત કી, ચામુંડા મહાત કી.